હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું મલ્ટીગ્રેન આટાના ડોસા, જે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. ચાલો આપણે બનાવીએ. હવે એક મિક્સચર બાઉલ લઈશું. તેમાં મલ્ટીગ્રેન લોટ નાખી દઈશું. મલ્ટીગ્રેન લોટમાં મેં બાજરાનો, રાગીનો, મકાઈનો અને જુવારનો લોટ લીધો છે. હવે તેમાં થોડીક સોજી ઉમેરી દઈશું. પછી થોડો ચણાનો લોટ 1 ચમચી જેટલો. હવે થોડીક ખાંડ નાખીશું. ખાંડથી કલર સારો આવે છે. હવે આ બધાને એકદમ ઝીણું પીસી લઈશું. હવે મિશ્રણને એક બાઉલમાં નીકાળી દઈશું. પછી આપણે જે કટોરીમાં સોજી લીધી હતી એટલું જ ખાટું દહીં લઈ લઈશું. હવે થોડુંક પાણી નાખીને એને બરાબર ગાંઠો ના પડે તેવી રીતે મિક્સ કરીશું. જો ગાંઠો પડશે તો ડોસા બરાબર નહીં બને. એટલે કન્ટિન્યુઅસલી તમારે 5-10 મિનિટ સુધી મિક્સ કરી રાખવું. ફરીથી થોડું પાણી નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે મિશ્રણ આ રીતે થઈ જશે. પછી તેને બરાબર મિક્સ કરવું. 5 મિનિટ સુધી બરાબર મિક્સ કરી જવું. જો તમારો હાથ દુખવા લાગે તો તમે તેને ગ્રાઇન્ડરથી પણ કરી શકો છો. હવે તેને ઢાંકીને અડધો કલાક માટે ફર્મેન્ટ થવા માટે મૂકી દઈશું. બેટર ફર્મેન્ટ થાય ત્યાં સુધી આપણે મસાલા ઢોસાનો મસાલો બનાવી દઈશું. તે માટે કઢાઈમાં થોડું તેલ નાખીને એમાં રાઈ, હિંગ, કડી પત્તા, ઝીણી સમારેલી ડુંગળી, 2 લીલા મરચાં, ડુંગળી બ્રાઉન થાય પછી તેમાં ઝીણો સમારેલો ટામેટું નાખી દેવું. બધું બરાબર ચડી જાય પછી તેમાં 2 બાફેલા બટાકા નાખી દેવા. પછી બધું બરાબર મિક્સ કરીને હલાવી દેવું. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર બધું નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે ઉપરથી થોડી કોથમીર નાખીને મિક્સ કરી દેવું. તૈયાર છે આપણો મસાલા ઢોસા. હવે આપણું બેટર ફર્મેન્ટ થઈ ગયું છે. હવે તેમાં થોડુંક મીઠું સ્વાદ અનુસાર, બેકિંગ સોડા બધું નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે ઢોસાનું પેન મૂકીને તેમાં ડોસો પાડી લેવું. જો કેટલો સરસ પડે છે. તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો અને વેઇટ લોસ માટે પણ સારું રહે છે. હવે તેમાં થોડુંક બટર નાખીને મસાલો લગાવી દઈશું. તૈયાર છે આપણો મલ્ટીગ્રેન ડોસા. તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. ખાવામાં પણ બહુ સરસ લાગે છે. થેન્ક યુ.